ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्याधिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। આ જગતમાં સૃષ્ટિમાં અનેક જીવો રહેલા છે અને અનેક જીવો પણ પરિપાછા અનેક સંખ્યામાં રહેલા છે, જેમાં પશુઓનો સમૂહ છે, પંખીઓનો સમૂહ છે. પશુઓમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારના પશુઓ છે, એમનો સમૂહ એક અલગ અલગ હોય છે. ગાયનું ધણ જુદું હોય, ભેંસો જુદી હોય, કૂતરાઓ જુદા હોય. એવી રીતે પશુઓના સમૂહ પણ આ સૃષ્ટિ પર રહેલા છે. અને જેવી રીતે પશુ પંખીઓ, કીડીઓ, જીવજંતુઓ આ સર્વના સમૂહ રહેલા છે, એવી જ રીતે આ સૃષ્ટિ પર માનવ સમૂહ પણ રહેલો છે. છતાં પણ પશુ પંખીઓના સમૂહો અને માનવ સમૂહ જે છે એ બંનેમાં ઘણો બધો ભેદ રહેલો છે. પશુ પંખીઓ સમૂહમાં રહેશે છતાં પણ જાણે કે એ પોતપોતાની રીતે જ જીવે છે. પણ મનુષ્યનો સમૂહ જે છે એક આખી અલગ વસ્તુ છે. મનુષ્યના સમૂહમાં લેવાનું છે, આપવાનું છે, સાથે વ્યવહાર કરવાનું છે, આદાન પ્રદાન કરવાનું છે. સુખ દુઃખ આ બધા સાથે રહીને જીવે છે. દુઃખને પણ વેચે છે, આનંદને પણ વેચે છે. તો મનુષ્યનો સમૂહ જે છે એ એકબીજાની સાથે ઘણો જ સંકળાયેલો છે. ગાયનું ધણ આખું હોય, એમાં કોઈ ગાય બીજી ગાયની ચિંતા કરવાની નથી કે તને આજે પૂરતું ખડ ખાવા, ઘાસ ખાવા મળ્યું કે નહીં, તારું પેટ ભરાયું કે નહીં, તે ખાધું કે નહીં, એમ બીજી ગાયને પૂછવાની નથી કે પોતાના સુખ દુઃખને એ આપસમાં વહેંચી શકતી નથી. પણ મનુષ્ય સાથે યાત્રામાં ગયા હોય અને એમાં એકાદો ભૂખ્યો હોય તો બધા એને પૂછવાના છે, તે ખાધું કે નહીં, તબિયત સારી નથી, શું થયું. એનો અર્થ છે કે માનવનો સમૂહ જે છે એ એકબીજાની સાથે બહુ જ સંકળાયેલો છે. પશુ પંખીઓની જેમ એટલી બધી ભિન્નતા એમાં નથી, બલ્કિ પડે પડે એ એકબીજાની સાથે સંકળાયેલા છે. એમાં લાગણીઓનું આદાન પ્રદાન છે, વિચારોનું આદાન પ્રદાન છે, સંસ્કારોનું આદાન પ્રદાન છે. તો મનુષ્ય વચ્ચેનો વ્યવહાર જે છે
એ હંમેશા બની રહેશે. કંઈક ને કંઈક એમાં લેવા દેવાનું હંમેશા ચાલુ રહેશે. એકબીજા સાથેનો સંપર્ક હંમેશા ચાલુ રહેશે. અને આટલી ઘનિષ્ઠતા હોવાથી જ દરેક મનુષ્યને માટે જીવનમાં અમુક પ્રકારના નિયમો, અમુક પ્રકારના સંયમો, અમુક સુસંસ્કૃત જીવન પ્રણાલી, આ બધું એના માટે ઘણું બધું આવશ્યક બની રહેશે. જો એ પશુ પંખીની જેમ જ જીવતો રહે તો એને માનવ કહેવાશે નહીં. માત્ર પોતાનો જીવન નિર્વાહ કર્યો, પેટ ભરાઈ ગયું, પૂરતું છે. પણ બાજુનો ભૂખ્યો હોય એ એને સમજે નહીં, પૂછે નહીં, પોતાની પાસેનું જો એને આપે નહીં તો એમાં એની માનવતા પ્રગટ થતી નથી. તો મનુષ્ય એક જે સમૂહમાં જીવી રહેલો છે એ સમૂહમાં જીવતા પણ એને ફરી પાછું શીખવાનું છે. માનવ સમૂહ એવો છે કે એ સમૂહમાં દરેક વ્યક્તિની પોતાની એક આગવી જવાબદારી હોય છે. અને મનુષ્યએ પોતાની જવાબદારીને સમજવું રહ્યું કે હું આટલા લોકોની સાથે સંકળાયેલો છું, મારે કેવા પ્રકારનો વ્યવહાર કરવો જોઈએ, કેવા પ્રકારની વાણીનો ઉપયોગ મારે કરવો જોઈએ, કેવી રીતે મારે મારા વિચારોને, લાગણીઓને પ્રગટ કરવા જોઈએ, સામેની વ્યક્તિને હું કેવી રીતે સમજી શકું, મારો વ્યવહાર હું કેવી રીતે ગોઠવું કે જેથી કરીને સમૂહના બીજા લોકોને એનાથી નુકસાન ન થાય, પરંતુ હું એમને કંઈક પ્રદાન કરી શકું, કંઈક આપી શકું. તો આવા પ્રકારનો વિચાર મનુષ્યને માટે આવશ્યક બની રહેશે. એટલે જ આપણે ઘણી વખત જોયેલું છે કે મનુષ્ય એ ક્યારેય પણ તદ્દન સ્વતંત્ર હસ્તી હોઈ શકે નહીં. એ સમષ્ટિની સાથે જોડાયેલો છે, કુદરતની સાથે જોડાયેલો છે. અને સૌથી વધારે એક મનુષ્ય બીજા મનુષ્યની સાથે જોડાયેલો છે. અને જેવી રીતે મારા વ્યક્તિત્વમાં આ એક શરીર રહેલું છે, શરીરની અંદર એક લાગણીસભર મન રહેલું છે, એક વિચાર પ્રધાન બુદ્ધિ રહેલી છે, એવી જ રીતે બીજા વ્યક્તિત્વમાં પણ એવું જ લાગણીસભર, ભાવનાસભર મન છે, એવી જ વિચારવતી બુદ્ધિ પણ રહેલી છે. તો એને પણ મારે ધ્યાનમાં લેવાના રહેશે. માત્ર સ્થૂળ શરીરનું દર્શન અને સ્થૂળ શરીરના આધારે વ્યવહાર કરવો એ મનુષ્યની ઘણી ટૂંકી દ્રષ્ટિ છે. અને એમાંથી એને બહાર આવી પોતાના પણ સૂક્ષ્મ વ્યક્તિત્વને સમજવાનું રહેશે અને બીજાના પણ સૂક્ષ્મ વ્યક્તિત્વ તરફ એને દ્રષ્ટિ કરવાની રહેશે. પોતાને પણ હું માત્ર એક સ્થૂળ શરીર સમજીને ન જીવું, પરંતુ મારા સમગ્ર વ્યક્તિત્વને હું ઓળખતો થઉં. અને જેમ જેમ હું મારા પોતાના વ્યક્તિત્વને ઓળખતો થઈશ, એમ એમ હું બીજી વ્યક્તિને પણ વધારે ને વધારે સમજી શકીશ, બીજા વ્યક્તિત્વને પણ હું વધારે સારી રીતે સમજી શકીશ. તો જે શરૂઆત કરવાની છે એ શરૂઆત પોતાને સમજવાથી શરૂઆત કરવાની છે. પોતાનું જ વ્યક્તિત્વ મારે સમજવાનું છે. મનુષ્ય એટલો બધો ઉપર છેલ્લી રીતે જીવન જીવી રહેલો છે, એટલો એ સ્થૂળ દ્રષ્ટિથી જીવન જીવી રહેલો છે કે એ પોતાના સ્થૂળ શરીરને પણ સમજતો નથી. સૂક્ષ્મ વ્યક્તિત્વને સમજવાની વાત તો દૂર રહી, પરંતુ પોતાના જ આ શરીરને સમજી શકતો નથી. ઈશ્વરે માનવ શરીર રૂપે એક અમૂલ્ય ભેટ આપણને પ્રદાન કરેલી છે. અને કેટલી સુંદર શરીર રચના છે, અદ્ભુત રચના છે. કોઈ પણ અંગને પકડીને એનો વિચાર કરીએ તો આપણને ઈશ્વર તત્વની અનુભૂતિ થયા વગર ના રહે. આપણને સમજાય કે આવું કાર્ય, આવી રચના, આવું સર્જન કોઈ મહાન શક્તિ વગર સંભવ જ નથી. તો આટલું સુંદર શરીર ઈશ્વરે આપેલું છે. એ શરીરના સંદર્ભમાં પણ આપણે કેટલા જાણકાર છીએ. શરીરના સંદર્ભમાં જાણકાર હોવું એનો અર્થ એ નથી કે દરેકે ડોક્ટર બનવું જરૂરી છે, પરંતુ મારા શરીરની પ્રકૃતિને હું સમજી શકું,
જે સાધન મને પ્રાપ્ત થયેલું છે, સાધનનો હું સારામાં સારી રીતે હું ઉપયોગ કરી શકું, એટલા માટે કેટલાક અંશે એને સમજવું રહ્યું. પણ એવી સૂક્ષ્મતા આપણે ધરાવતા નથી. જેમ ઘણા બધા મનુષ્યો હોય છે, જ્યારે પણ જે ખાવાનું આપવામાં આવે ખાઈ લેશે. એ વિચારતા નથી કે મારા શરીરને આ અનુકૂળ આવશે કે નહીં, મારું શરીર આને પચાવી શકશે કે નહીં, મારી પ્રકૃતિને આ માફક આવશે કે નહીં, એવો કોઈ વિચાર કરવામાં આવતો નથી. બલકે જે સામે આવ્યું એ આમાં પધરાવતા જાઓ અને પરિણામે શરીર પર ક્યાં સુધી ખેંચી શકે. એ જલ્દી વધારે બુઢો થઈ જાય છે, શરીર જલ્દી કામ આપતું બંધ થઈ જાય છે. યુવાન હોય ત્યાં સુધી તો સાંભળે, પણ પછી એ સાંભળતું નથી. બહુ જલ્દી આપણું સાંભળવાનું બંધ કરી દે, કારણ કે આપણે પણ એને પહેલા સાંભળ્યું નથી. એ કહે કે ભાઈ મને આ અનુરૂપ નથી, તો પણ જીવના સ્વાદને માટે મનુષ્ય બધું ગ્રહણ કરી લેતો હોય છે. અનુકૂળ નથી ખબર પણ પડે, બીજે દિવસે હેરાન પણ થતો હોય, અપચો પણ થાય ને કબજિયાત પણ થાય ને અજીર્ણ થાય ને કઈ બધા ધૂમધડાકા થાય, પણ છતાં પણ એ સમજતો નથી. ફરી પાછું 4 દિવસ પછી એ જ સામે આવે તો ફરી પાછું એ હોમ્યા વગર રહેતો નથી. શા માટે? કારણ કે પોતાના શરીર તરફ એટલું લક્ષ્ય નથી આપતો. આ એક સાધન મને પ્રાપ્ત થયેલું છે, ઈશ્વર દત્ત આ એક અમૂલ્ય ભેટ છે. એને હું સમજું, એને અનુરૂપ થઈને હું મારો જીવન વ્યવહાર થોડો ઘણો ગોઠવું. કેટલા આરામની જરૂર છે, કેટલા શ્રમની જરૂર છે, કેટલા અન્નની જરૂર છે, કેવા પ્રકારના અન્નની જરૂર છે, કેટલી વાર અન્નની જરૂર છે, કેટલા આહારની સાથે સાથે વિહારની જરૂર છે, આ બધું કોણ લોકો વિચારે છે? થોડું ઘણું કરી અને સંતોષ માની લેતા હોય. એકાદી યોગાસનની શિબિર કરી લીધી તો એમ થાય કે ભયો ભયો, પણ એ ફરી પાછો 15 દિવસ પછી ઘરે કરતો ન હોય. અહીંયા રોજ આવ્યો 10 દિવસ કર્યું અને પછી અહીંયા કહેવામાં આવે કે ભાઈ રેગ્યુલર ક્લાસ ચાલશે, કે પછી પણ ચાલુ રાખજો, તો કે હા રાખશું. ધીમે ધીમે બધા ખરી પડે. બધા શું વિચારે, ત્યાં જઈને શું કરવું, શીખી તો લીધું, હવે ઘરે કરીશ. પણ દિલ પર હાથ દઈને કહો કે ઘરે કેટલા નિયમિત કરી શકાય છે? નથી કરતા, કારણ કે આપણે એટલા જાગૃત નથી. પોતાના શરીર પ્રત્યે, પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે મનુષ્ય એટલો જાગૃત નથી. તો એ જાગૃત થવું રહ્યું. આ તો માત્ર સ્થૂલ શરીરની વાત થઈ. સ્થૂલ શરીર પ્રત્યે પણ જ્યારે આટલું બધું ઉપેક્ષિત વર્તન હોય, આટલો બધો હું એને નેગ્લેક્ટ કરતો હોઉં, તો સૂક્ષ્મ એવા મનની તો વાત જ શું કરવી. મનને આપણે કેટલું સમજીએ છીએ. જે મનના આધારે આખું જીવન જીવવાનું છે, જે લાગણીઓ, ભાવનાઓ, વૃત્તિઓના આધારે હું રોજબરોજનો વ્યવહાર કરું છું, જેના આધારે મારું જીવન નિયંત્રિત થઈ રહેલું છે, એવા મનને હું કેટલું સમજું છું. મનમાં અનેક પ્રકારની લાગણીઓ ઉત્પન્ન થાય છે અને એ જ મનમાં અનેક પ્રકારના આવેશો પણ ઉત્પન્ન થાય છે. મનમાં ગુસ્સો આવે છે, ક્રોધ આવે છે, પણ ક્યારે વિચારવામાં આવે છે કે આવું કેમ થયું? આપણે મનને પ્રેમથી પૂછીએ કે અરે ભાઈ, કેમ તને ક્રોધ આવી ગયો? શું થઈ ગયું એવું? તો કેમ તું આટલું બધું તલપાપડ થઈ ગયું? કેમ આટલું બધું આવેશથી યુક્ત થઈ ગયું? શું કારણ હતું? ક્યારે એને પૂછેલું છે? ક્રોધ આવી ગયો, વ્યવહાર કરી નાખ્યો, પતી ગયો. એ જ મનમાં ઉદ્વેગ ઉત્પન્ન થયો, વ્યગ્રતા આવી જાય છે. આપણે ક્યારેય મનને પૂછતા નથી કે દોસ્ત આટલું બધું વ્યગ્ર કેમ થાય છે? શું ચિંતા છે તને? કેમ આટલા બધા ધમપછાડા કરે છે? શું છે? આવી રીતે મનની સાથે આપણે ક્યારેય વાર્તાલાપ કરીએ છીએ? મન દુઃખી છે, એને પૂછીએ કે ભાઈ શું થયું? કેમ આજે દુઃખે છે? શું પીડા છે? શું વિચાર આવે છે? કયો પ્રસંગ યાદ આવે છે? કયા પ્રસંગનો ભય લાગે છે ભવિષ્યમાં આવનારા? વર્તમાનમાં શું તકલીફ છે? જેમ આપણે આપણા દીકરાને પૂછતા હોઈએ, આપણે આપણા મિત્રને પૂછતા હોઈએ, એવી જ રીતે આપણા મનને આપણે મિત્ર બનાવી અને પૂછીએ કે દોસ્ત શું તકલીફ છે? કેમ આટલું બધું વ્યગ્ર છે? એવી રીતે કઈ પરિસ્થિતિની તો કલ્પના કરીને આટલું બધું વ્યગ્ર થાય છે. એના માટેનો ઉપાય વિચાર. શા માટે આટલું બધું વ્યગ્ર થવાનું? સંતો મહાપુરુષો હંમેશા પોતાના મનની સાથે વાર્તાલાપ કરતા હોય છે અને એનાથી જ એ સંત બનતા હોય છે. પોતાના મનને ઓળખે છે, પોતાની બુદ્ધિને ઓળખે છે.
હંમેશા એની સાથે વાર્તાલાપ ચાલતો રહેતો હોય છે. તો આજે મારું સૂક્ષ્મ વ્યક્તિત્વ જે છે એને મારે ઓળખવું પડે છે. કોઈના પ્રત્યે પ્રેમ છે, લાગણી છે, આસક્તિ છે, આ બધા સ્વરૂપોને મારે સમજવા પડે છે. કોઈ વ્યક્તિની ગેરહાજરીમાં એ દુઃખી થઈ ગયું, હેરાન થાય છે, એને પૂછીએ કે ભાઈ શું થઈ ગયું? એ વ્યક્તિ હતી, એની પાસેથી તે શીખ્યું, બરાબર છે, પણ આવી રીતે માયકાંગલું થવાનું ના હોય. કોઈની ગેરહાજરીમાં આવી રીતે એકલા પડી જવાનું ના હોય. એના વગર પણ ઊભા રહેતા શીખવાનું છે. તો આ બધી વાતો મનની સાથે કરવાની રહેશે. આપણું એક સૂક્ષ્મ વ્યક્તિત્વ છે અને સૂક્ષ્મ વ્યક્તિત્વનો બહુ મોટો હિસ્સો છે આપણા જીવનમાં. આ સ્થૂળ શરીરથી પણ અનેક ગણું વિશાળ, વિસ્તૃત એવું આપણું સૂક્ષ્મ વ્યક્તિત્વ છે. અને એનાથી આગળ જીવનમાં અનેક પ્રકારના નિશ્ચયો બુદ્ધિ કરે છે. એ બુદ્ધિ પણ હંમેશા સીધી ચાલતી નથી, આડાઅવડા કામ કરે છે. ક્યારેક એણે ખોટો નિર્ણય લઈ લીધો, પાછળથી ખબર પડે કે આ તો ખોટો નિર્ણય લેવાઈ ગયો, ત્યારે બુદ્ધિને પણ પૂછો કે ભાઈ શું થયું, કેમ આવું વિચારી લીધું? એવી રીતે કઈ દિશા તે વિચારની પકડી કે આવા ખોટા નિર્ણય તે લઈ લીધા? ક્યાં ભૂલ થઈ ગઈ? ક્યાં પગથિયું ચૂકાઈ ગયું? ક્યાં 2 ડગલા આગળ વધવું જોઈએ અને તે ન વિચાર્યું? ક્યાં 2 ડગલા પાછળ વળી અને જોવું જોઈએ તે ના જોયું? તો જીવનમાં આવો કંઈક ખોટો નિર્ણય લેવાયો. શા માટે લેવાયો? તો હવે એની પરિણતિ શું હોઈ શકે? અને પરિણતિ અમુક પ્રકારની હોઈ શકે, તો ત્યાં એમાંથી પસાર કેવી રીતે થવું? તો આ પણ આપણા જ વ્યક્તિત્વનો હિસ્સો છે. કેટલે અંશે આપણે એના પ્રત્યે જાગૃત છીએ. તો માનવ બનવું, એક માનવ તરીકે શોભા પ્રાપ્ત કરવી, એનો અર્થ છે કે કમસે કમ હું મારા પોતાના પ્રત્યે તો સજાગ બનું, મારા પોતાના પ્રત્યે હું જાગૃત બનું. મારા શરીરના કણે કણની મને ખબર છે, મારા મનની વૃત્તિઓ પ્રત્યેક વૃત્તિની મને ખબર છે. કઈ પ્રસંગ આવે એ પહેલા હું જાગૃત થઈ જાઉં કે આ પ્રસંગમાં મારું મન આવી રીતે પ્રતિક્રિયા કરશે. હું એને એટલો બધો સમજતો હોઉં કે મને પહેલેથી જ ખબર પડી જાય કે કોઈ વ્યક્તિ આવો વ્યવહાર કરશે તો મારું મન કેવી પ્રતિક્રિયા કરશે, આવા શબ્દો સાંભળીને મન કેવી પ્રતિક્રિયા કરશે, અમુક સિચ્યુએશનમાં મારે જવાનું થાય તો ત્યાં મારું મન કેવું કુદાકુદ કરે છે, એ બધી મને ખબર હોવી જોઈએ. જેમ આપણે આપણા બાળકને ઓળખીએ છીએ કે ક્યાં કેવો વ્યવહાર કરશે, માં તરત જ બધું સમજી લેશે, કાલી ગયેલી ભાષા પણ બધી માં સમજી લેશે. તો એવી જ રીતે મારે પણ એટલું સજાગ રહેવાનું હોય કે હું પહેલેથી જાણી જાઉં કે આ સિચ્યુએશનમાં મારું મન કેવી રીતે પ્રતિભાવ આપશે. પહેલેથી હું એના માટે તૈયાર હોઉં. મને ખબર પડી જાય કે આવી કોઈક સિચ્યુએશન નિર્માણ થશે તો મારા મનમાં ક્રોધ ઉત્પન્ન થશે, અને મને ખબર પડી જાય તો પહેલેથી હું એનો ઉપાય કરી શકું. પહેલેથી મને ખબર પડી જાય કે અમુક વ્યક્તિ સાથેના વ્યવહારમાં હું કમ્ફર્ટેબલ ફીલ નહીં કરું, મારું મન એ પ્રમાણે ફીલ નહીં કરે, તો ત્યાં પણ કેવી રીતે મનને સંભાળવું, કેવી રીતે પહેલેથી એને તૈયાર કરવું, એ બધી મને ખબર પડે. જેવી રીતે આપણે પૈસા કમાવાનું પ્લાનિંગ કરતા હોય, આટલા રોકીશ તો આટલા મળશે, આટલા રોકીશ તો આટલા મળશે, અહીંયા ઇન્વેસ્ટ થશે તો આમ થશે, એ બધી રજેરજની ખબર હોય છે. એવી જ રીતે મને મારા મનના રજેરજ વ્યવહારની ખબર હોય. મારી બુદ્ધિ ક્યાં કેવી રીતે કામ કરશે, એ કેવો નિર્ણય લઈ લેશે, કેવી રીતે વિચાર કરશે, એ પણ મને ખબર હોય. અને એટલે એક સાચો સજાગ મનુષ્ય એને કહેવાય કે જે ક્યારેય પણ ઊંઘતો ઝડપાય નહીં. ઊંઘતો ઝડપાય એટલે રાત્રે સૂતેલો હોય ને ઝડપાય નહીં એવું નહીં. ઊંઘતો ઝડપાય એનો અર્થ છે એ ક્યારેય પણ ગાફેલ ના હોય, હંમેશા પોતાના વ્યવહાર પ્રત્યે એ સજાગ હોય. એને એવું ક્યારેય ના થાય કે બધું થઈ ગયા પછી એની આંખ ઉગડે અને કે કરે રે આવું કેમ થઈ ગયું, અથવા તો કોઈકે મને કહેવું પડે કે તું આવું કેમ કરે, તારાથી આવું કેમ થયું, આવું કંઈક કહેવું પડે કે મને આવું થાય તો એને કહેવાય કે આપણે ઊંઘતા ઝડપાયા, ગાફેલ રહી ગયા. પણ મનુષ્યની સફળતા, એક મનુષ્ય તરીકેનો પૂર્ણ વિકાસ,
આ સજાગતામાં રહેલું છે. સ્થૂળ શરીર, મન, બુદ્ધિ આ બધા પ્રત્યે હું સજાગ હોઉં, કારણ કે આ સાધન છે અને આ સાધનને જો હું યોગ્ય રીતે ન જાણું તો એ સાધન દ્વારા યાત્રા પણ યોગ્ય રીતે ના થાય. કોઈ વ્યક્તિ ગાડી ચલાવે પણ એને ખબર ના હોય કે ગિયર કેવી રીતે બદલવું, બ્રેક ચોકઅપ થઈ ગઈ તો ત્યાં શું કરવું, પેટ્રોલ નથી આવતું તો એના માટે શું કરવું, આ બધી એને ખબર ન હોય અને ગાડી ચલાવવા બેસી જાય તો થોડુંક ચાલે અને પછી ફરી પાછું અટકી જવું પડે. જેમ બહેનો મોટે ભાગે મોપેડ ચડાવતી હોય ને તો એને એવું જ થાય, કારણ કે કઈ મેકેનિઝમ ખબર તો ના હોય, બેસી ગઈ હોય, ચલાવતા આવડી ગયું હોય અને પછી કંઈક થાય તો ખબર ના પડે કે હવે શું કરવું. પછી રસ્તામાં કોઈના મોઢા જોઈને ઊભા રહેવું પડે. ફરી કોઈ ભાઈ આવે, યુવાન આવે કે ચાલુ કરી દે, પેલો તરત ચાલુ કરી દે. કેમ? કારણ કે એને ખબર છે. પણ આ ચલાવનારને ખબર નથી કે અહીંયા શું કરવાનું, શું તકલીફ થઈ, તો એ ગાડી કેવી રીતે ચાલે છે, મિકેનિઝમ શું છે એ ખબર નથી. સામાન્ય જ્ઞાન તો હોવું જોઈએ. હાઈવે પર ગયા ને ત્યાં કંઈ ના મળે તો સામાન્ય જ્ઞાન હોય તો કામ આવે. તો આપણને પણ આપણા આ વ્યક્તિત્વ વિશે આ ગાડી જ પ્રભુએ આપણને યાત્રા કરવા માટેનું આ સાધન આપ્યું છે. અધ્યાત્મ યાત્રા માટેનું આ એક સાધન છે. તો બાહ્ય જે આ વ્યક્તિત્વ છે એને તો હું ઓળખું છું, પણ સાથે સાથે અંદરની જે મિકેનિઝમ જે છે એને પણ હું ધ્યાનમાં લઉં, એને પણ હું સામાન્ય રીતે સમજતો થાઉં. ભલે આપણે કદાચ એટલા બધા ઊંડાણમાં ન ઉતરીએ, એટલે જ મેં કહ્યું કે શરીરને સમજવા ડૉક્ટર બનવાની જરૂર નથી, મનને સમજવા માટે દરેકે સાયકેટ્રિસ્ટ બનવાની જરૂર નથી, પરંતુ મને સામાન્ય ખ્યાલ હોવો જોઈએ કે શરીર કેવી રીતે કામ કરે છે, મનમાં કેવા પ્રકારે ભાવનાઓ, લાગણીઓ, વૃત્તિઓ, આવેશો ઉત્પન્ન થશે, બુદ્ધિ કઈ દિશામાં દોડશે, ક્યારે કામ કરશે, ક્યારે નહીં કરે, આ બધી સજાગતા મારા જીવનમાં હોવી જરૂરી છે. અને આવી સજાગતામાં જ મનુષ્ય હંમેશા શોભતો હોય છે. તો ભગવાને આપેલું આ સાધન છે અને સાધનને મારે યોગ્ય રીતે સમજી અને એનો ઉપયોગ કરવાનો હોય. અને જેટલે અંશે હું એને સમજું, જેટલે અંશે યોગ્ય રીતે એનો ઉપયોગ કરું, એટલે અંશે જ એ મને વધારે સાથ આપનારું બને છે. લાંબા સમય સુધી વધારે સાથ આપી અને મને આરામથી યાત્રા કરાવનારું એ બને છે. જેમ વ્યવહારમાં પણ વાહનને જેટલું જાળવીએ, જેટલું સંભાળીએ એટલું એ વધારે કામ આપે છે. મોટા ભાગના નવું આવે ત્યારે ઘસી ઘસીને ઉજળું કરતા હોય, અને સ્કૂટર કે ગાડી શરૂઆતમાં નવા આવે ત્યારે ઘસી ઘસીને ઉજળું કરે, ત્યારે પોતે ડ્રાઈવર બનીને બધું સાફ કરતા હોય. પણ મહિના પછી, 6 મહિના પછી એના ઉપરથી ધૂળ ખંખેરવાની પણ કોઈ કેર કરતું ન હોય. કોઈ કરી દે તો બરાબર છે, પરંતુ હું કરું નહીં, અને હું કરું તો પણ પરાણે એમ થાય કે હવે તો આમાં બેસવાથી મારા કપડાં બગડશે, ત્યારે પછી એ કરવા લાગે. તો એવું જે વાહન જે છે એ લાંબા સમય સુધી ચાલતું નથી. એવી જ રીતે આ શરીર, મન, બુદ્ધિ આ બધા વાહનો છે. એને હું યોગ્ય રીતે સમજું, યોગ્ય સફાઈ રાખું, યોગ્ય રીતે આહાર વિહાર એના હું ગોઠવું તો એ મને લાંબા સમય સુધી કાર્ય આપે છે. અને આ સાધન દ્વારા જ મારે પરમની પ્રાપ્તિ કરવાની છે. જરૂર આ સાધનો જે છે એ અનિત્ય છે, શરીર અનિત્ય છે, છતાં પણ આ અનિત્ય સાધન વડે જ મારે શાશ્વતીને પામવાની છે. તો શરીર અનિત્ય હોવા છતાં પણ એનામાં આ એક બહુ મોટો સદ્ગુણ પ્રભુએ મૂક્યો કે અનિત્ય શરીર દ્વારા પણ નિત્યની એ ઉપલબ્ધિ કરાવી શકે એમ છે. નાના અમથા જીવનમાં પણ મનુષ્ય પોતાના શાશ્વત સ્વરૂપને જાણી શકે, પામી શકે એમ છે. અને એટલે જ આ શરીર આદિની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. જ્યારે પણ શાસ્ત્રમાં દર્શાવવામાં આવતું હોય
શરીરની નિંદા કરવામાં આવતી હોય કે એને કહેવામાં આવતું હોય કે એ તો જન્મ અને મૃત્યુવાળું છે, વિકારી છે, ક્ષણભંગુર છે, તો આ બધી વાતો શરીરની ઉપેક્ષા કરવા માટે નથી, પરંતુ શરીરનું વધારે પડતું લાલન પાલન અને શરીરની સુવિધાને જ જીવનનું ધ્યેય હું ન બનાવી દઉં, એને સાધનને હું સાધન તરીકે જ રાખું, એને હું સાધ્ય મારું લક્ષ્ય ના બનાવી દઉં, એટલા માટે એના તરફથી આસક્તિને ઓછી કરવા માટે શાસ્ત્ર આ પ્રમાણે કહેતું હોય છે. તો વાસ્તવમાં શરીરાદિની ઉપેક્ષા કરવાનો બોધ ક્યારે આપવામાં આવતો નથી, કારણ કે ઉપેક્ષા કરવાથી યાત્રા આગળ નહીં ધપે. તો શરીરને, મનને, બુદ્ધિને, આ બધાને સંભાળી અને આગળ વધવાનું છે. એ જ અનિત્ય ઉપાધિ દ્વારા નિત્ય શાશ્વત એવા મારા સ્વરૂપને મારે પામવાનું છે. તો આજે શરીર, મન, બુદ્ધિને ઓળખવા અને સજાગતા ભર્યું જીવન જીવવું એ જ્ઞાન પ્રાપ્તિ માટેની પૂર્વ યોગ્યતા છે, અધિકારીત્વ છે. શાસ્ત્ર જે આત્મજ્ઞાનની વાત દર્શાવે છે, જે મોક્ષ ફલની વાત દર્શાવે છે, એ આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે યોગ્યતા પ્રાપ્ત કરવી જરૂરી છે. આ જ શરીર, મન, બુદ્ધિ આનો સહારો લઈ, એને ઓળખી, એની પાસેથી યોગ્ય કામ લઈ અને અંતે મારે શરીર, મન, બુદ્ધિથી પર એવા શુદ્ધ આત્મ ચૈતન્ય સ્વરૂપને જાણવાનું છે. તો અંતે એનાથી ઉપર ઉઠવાનું છે, પણ ઉપર ઉઠવા માટે પહેલા તો એને યોગ્ય રીતે સમજવા પડે છે. યોગ્ય રીતે સમજું તો એનો યોગ્ય રીતે હું ઉપયોગ કરી શકું, અને એ ઉપયોગ કરીને જ એમાંથી બહાર નીકળવાનું છે, ઉપર ઉઠવાનું છે. અને આ જ બે વાત શ્રીમદ ભગવદ્ ગીતા આપણને શીખવે છે. કઈ રીતે જ્ઞાન પ્રાપ્તિ માટેનું અધિકારીત્વ પ્રાપ્ત કરવું, કઈ રીતે સજાગ જીવન જીવવું. અને હું મારા પ્રત્યે જેટલો સજાગ થઈશ એટલો જ હું બીજા પ્રત્યે સજાગ રહીશ. જેમ મને ખબર હોય કે અમુક પરિસ્થિતિમાં મારું મન કેવું દુખે છે, મારું મન કેવું વ્યગ્ર થઈ જાય છે, મને કેવો ગુસ્સો આવી જાય છે, હું જાણું છું, તો ત્યારે હું બીજી વ્યક્તિને પણ સમજી શકું કે જેવી રીતે મારા મનમાં આ બધું ઉત્પન્ન થાય છે, એવી રીતે બીજી વ્યક્તિનું મન પણ કાર્ય કરતું હશે. અમુક પરિસ્થિતિમાં એને પણ ગુસ્સો આવતો હોય, અમુક પરિસ્થિતિમાં એ પણ વ્યગ્ર થઈ જતું હોય, અમુક પરિસ્થિતિમાં એ પણ ચિંતાથી ગ્રસ્ત થઈ જતું હોય, ચંચળ થઈ જતું હોય. તો જેટલો હું મને પોતાને સમજી શકું એટલો જ વધારે હું બીજાને પણ સમજવા માટે સમર્થ બનું છું. અને એ રીતે જેટલે અંશે મનુષ્ય એકબીજાને સમજી શકે એટલે અંશે એ મનુષ્યનો સમૂહ પણ સુખ શાંતિને પામી શકે. તો જે કંઈ પણ આદાન પ્રદાન વ્યવહાર કરવાનો છે ત્યારે મનુષ્ય પોતે સજાગ રહેશે, પોતાના પ્રત્યે, બીજા પ્રત્યે. અને આ જ જ્ઞાન પ્રાપ્તિ માટેની યોગ્યતા છે. એવું એક સજાગ મન, એવું એક સંવેદનશીલ મન. અધ્યાત્મ યાત્રા એ કોઈ જડ બનાવનારી યાત્રા નથી, બલ્કિ એ મનુષ્યને વધારે ને વધારે સંવેદનશીલ બનાવનાર યાત્રા છે. બાકી તો અધ્યાત્મ કે જ્ઞાન જો મને જડ બનાવતા હોય, મને સ્થૂળ બનાવતા હોય, એકાકી બનાવી દેતા હોય, સ્વાર્થી બનાવી દેતા હોય, તો એનો મારા જીવનમાં કોઈ ઉપયોગ નથી. પરંતુ અધ્યાત્મ જ્ઞાન કે અધ્યાત્મ યાત્રા દિવસે દિવસે મનુષ્યને વધારે ને વધારે સંવેદનશીલ બનાવે છે, વધારે ને વધારે એને નમ્ર બનાવે છે, કોમળ બનાવે છે. અને જેટલી મારી સંવેદનશીલતા વધારે એટલે જ અંશે હું બીજી વ્યક્તિને સમજી શકું, મારામાં એને હું સમાવી શકું. અને આવી સજાગતા, આવી સંવેદનશીલતા, આવી ઉદારતા, નિસ્વાર્થતા આ જ્ઞાનની એક આધાર ભૂમિ છે.
પૃષ્ઠભૂમિ છે. અને આવા મનમાં જ આત્મજ્ઞાન કે આત્મ સાક્ષાત્કાર કે મોક્ષ આદિ જે છે એ ઉત્પન્ન થઈ શકે છે. અને આ જ વાત આપણને ભગવદ્ ગીતા શીખવે છે. જીવનને કેવી રીતે ગોઠવવું, જ્ઞાન માટેનું અધિકારીત્વ કેવી રીતે પ્રાપ્ત કરવું, અને એક અધિકારીત્વ પ્રાપ્ત થયા પછી જ્ઞાન સાધના કેવી રીતે કરવી, જીવનના પરમ લક્ષ્યને કેવી રીતે પામવું, એ સમસ્ત શિખામણ આપણને ભગવદ્ ગીતા આપે છે. તો એવા ગીતાજીનો 4th અધ્યાય આપણે પ્રારંભ કરીએ છીએ. બોલીશું અને અત્યાર સુધી એટલે કે પહેલા, બીજા અને ત્રીજા અધ્યાયમાં ભગવાને શું વાત કરી સંક્ષેપમાં કહી દઉં નવા લોકો માટે. સર્વપ્રથમ અધ્યાયમાં તો બધાને ખબર છે કે અર્જુન યુદ્ધભૂમિમાં આવ્યા, બે સેનાની મધ્યમાં ભગવાને રથ એનો મૂક્યો અને સેનાનું દર્શન કરતા જ અર્જુન વિષાદગ્રસ્ત થયા. એણે પોતાની યુદ્ધ કરવાની નામરજી દર્શાવી. અંતે ધનુષ્ય બાણ શર એ નીચે મૂકી અને બેસી ગયા. ભગવાનને કહ્યું કે હું તો યુદ્ધ નહીં કરું. અને આ સ્થિતિમાં ભગવાને એને કહ્યું કે અર્જુન, આવી રીતે નમાલા થવાથી કામ નહીં થાય. ક્લૈબ્યમ માસ્મગમ પાર્થ નૈતત્વયુપપદ્યતે. હે પાર્થ, આ પ્રમાણે તું કાયર ના બન. આ તને શોભા આપતું નથી. એક ક્ષત્રિય વીર તરીકે આવી રીતે બેસી જવું, પાણીમાં બેસી જવું, એ તને શોભા આપતું નથી. અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. ભગવાન કહેશે કે અર્જુન, આ આર્યને શોભા આપે એવું નથી, એ ગ્રહણ કરવા યોગ્ય પણ નથી. એટલું જ નહીં, આવું કાર્ય કરવાથી જગતમાં તારી શોભા કે કીર્તિ પણ વધવાની નથી. અને માટે બેઠો થા અને યુદ્ધ કર. ભગવાને આવા ચાપખા માર્યા અર્જુનને, તો પણ અર્જુન બેઠા થતા નથી. કેટલાક કડક શબ્દોમાં ભગવાને અર્જુનને કહ્યું, છતાં પણ અર્જુન તો ફરી એ જ વાત કરે છે. કથમ ભીષ્મમહમ સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. એ કહેશે કે પ્રભુ, આ દ્રોણને હું કેવી રીતે મારું? ભીષ્મ પિતામહની સામે હું બાણ કેવી રીતે ફેંકીશ? અર્જુન તો ત્યાં સુધી કહેશે કે મારા તરફથી તો શરૂઆત કરવાનો પ્રશ્ન જ નથી. ઈશુભિ કથમ પ્રતિયોત્સ્યામિ. ભીષ્મ પિતામહે અને દ્રોણે મારા તરફ બાણ ફેંક્યું તો એનો હું પ્રતિકાર પણ કેવી રીતે કરીશ? એ પ્રતિકાર કરવાને અર્થે સામું, સ્વબચાવ કરવાને અર્થે સામું બાણ ફેંકવું પણ મને સંભવ લાગતું નથી. તો અર્જુન આ પ્રમાણે હજુ એ જ ગડમથલમાં છે. પણ સાથે સાથે અર્જુન સમજી ચૂક્યા છે કે આ કૃષ્ણ મને કેમેય છોડવાના નથી. કારણ કે છોડવાના હોત તો પહેલેથી જ કંઈક ઢીલું ઢીલું છોડ્યું હોત, પણ ભગવાને કંઈ ઢીલું છોડ્યું નથી.
એણે જરાય અર્જુનને પંપાળ્યા નથી, બલકે એવું જ કહેલું છે કે આ તને શોભા આપતું નથી, કોઈ રીતે તારા માટે યોગ્ય નથી. તો અર્જુન એ સમજેલા છે. ધીમે ધીમે એ ગળમથલમાં આવે છે અને અંતે એવી સ્થિતિ થાય છે, એને ખબર છે કે પ્રભુ મને છોડવાના નથી અને મારા તરફથી મારી પૂરી તૈયારી નથી, તો આમાં હું કરીશ શું? આ ગળમથલમાં અર્જુનને અંતે સૂજે છે કે આમાં પોતાની બુદ્ધિ ચલાવવા કરતાં તો આ કૃષ્ણના શરણે થઈ જવું જ સારું છે. અંતે હું જે સ્વસ્થતા ઝંખું છું, જે શાંતિને, જે સુખને હું ઝંખું છું, એ મને કૃષ્ણને શરણાગત થવાથી જ પ્રાપ્ત થશે. તો પોતાનું બધું મનોમંથન રજૂ કરી અને અંતે અર્જુન કહેશે, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. હે પ્રભુ, કાર્પણ્ય દોષો પહત સ્વભાવ. અત્યારે હું કૃપણતા, કાયરતાના દોષથી ગ્રસ્ત છું. અપહત સ્વભાવ, મારો અસલી જે ક્ષત્રિય સ્વભાવ જે છે એનાથી હું પતન પામી ચૂક્યો છું. અત્યારે હું એ અર્જુન, એ ક્ષત્રિય વીર યોદ્ધો હું રહેલો નથી. અને પરિણામે તમે જો સીધી આજ્ઞા આપો તો એ પાલન કરવાનું પણ સામર્થ્ય મારામાં નથી. અને સાથે સાથે હું પોતે નિશ્ચય કરી શકું એવી પણ શક્તિ મારામાં રહી નથી. માટે કૃપા કરીને યચ્છેયસ્યાત તન્નિશ્ચિતમ મે બ્રૂહી. હે પ્રભુ, મારા માટે જે કલ્યાણકારી હોય એમાંનું એ એક નક્કી કરીને તમે મને કહી દો. કારણ કે શિષ્યસ્તેહમ, હું આપનો શિષ્ય છું, આપના શરણે આવેલો છું. શાધિમામ, આપ મારા ઉપર શાસન કરો. અને એવું લાગે છે કે ભગવાન જાણે આ જ ક્ષણની રાહ જોતા. અર્જુન ક્યારે શિષ્યત્વ ગ્રહણ કરે, ક્યારે આત્મકલ્યાણની માગણી કરે, એની જ જાણે કે પ્રભુ રાહ જોતા હતા. અર્જુને જેવું પોતાનું શિષ્યત્વ પ્રગટ કર્યું, શિષ્યત્વ એમની સામે અભિવ્યક્ત કર્યું, પ્રભુને ગુરુ તરીકે જોતા થયા, તો એમાં કૃષ્ણ જરા પણ વાર કરતા નથી. તરત જ ભગવાન બોધ આપવાનો પ્રારંભ કરી દેશે. અને આ જ કૃષ્ણની વિશેષતા છે. એણે કંઈ જોયું નથી કે આ યુદ્ધ ભૂમિ છે, બધા યુદ્ધ કરવા માટે તૈયાર છે, અત્યારે આત્મજ્ઞાનનો ઉપદેશ ક્યાં આપું? તો આ જ કૃષ્ણનું એક મહાન ક્રાંતિકારી પગલું છે કે જે વિદ્યા અરણ્યમાં, જંગલોમાં રહેલી હતી, એ જ વિદ્યાનો ઉપદેશ પ્રભુ અર્જુનને રણભૂમિમાં આપે છે. બે સેનાની મધ્યમાં, કે જ્યાં શસ્ત્રો ફેંકવાની જ માત્ર વાર છે, પ્રવૃત્તિ શસ્ત્ર સંપાતે, એ શસ્ત્રો ફેંકવા માટે બધા તૈયાર થઈને જ ઉભેલા છે. કારણ કે શંખનાદ થઈ ગયેલો છે, દંડુભીનાદ થઈ ગયેલો છે, બધા બરાબર સર અનુસંધાન કરીને જ ઉભેલા છે. અને એક ક્ષણે અર્જુન આ બધું મૂકીને કહેશે, મારાથી યુદ્ધ નહીં થાય, અને એક ક્ષણમાં ધર્મ સંમૂઢ ચિત્ત બની પ્રભુના શરણે જાય, તો પ્રભુ એ જ ક્ષણે એને ઉપદેશ આપવાનો પ્રારંભ કરે છે. અને શરૂઆત જ કરે છે, અશોચ્યાનન્મ શોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ ભાસસે ગતાસુંશ્ચ નાનુ શોચંતિ પંડિતાઃ. ભગવાન સીધું કહેશે કે અર્જુન, જે પંડિત છે, જે જ્ઞાની છે, જે ડાહ્યો પુરુષ જે છે, એ ક્યારેય પણ શોક કરતો નથી. વીતેલી વાતોનો કે આવનારી વાતોનો એ ક્યારેય પણ શોક કે ભય અનુભવતો નથી. અશોચ્યાનન્મ શોચસ્ત્વમ, અર્જુન તું તો શોક ન કરવાની બાબતનો શોક કરે છે. અને ભગવાન આગળ આત્મતત્વનો જ ઉપદેશ આપતા કહેશે, નત્વેવાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપાહ. ભગવાન કહેશે કે અર્જુન, જે બધા રાજાઓ તને સામે દેખાય છે એ અમુક વર્ષ પહેલા હતા નહીં, અમુક વર્ષ પછી રહેવાના નથી, એ માત્ર મધ્યમાં જ દેખાય છે. અને આ શરીરો તો કેવા છે? તો કે શરીર એ માત્ર અવસ્થા જેવા છે. જેવી રીતે એક જ શરીરમાં બાલ્યાવસ્થા, કુમાર અવસ્થા, યુવાવસ્થા, જરા અવસ્થા, આ બધું પ્રાપ્ત થાય છે. અને એ અવસ્થા, જેમ બાળકનું શરીર યુવાનીમાં નથી રહેતું, યુવાન શરીર વૃદ્ધાવસ્થામાં નથી રહેતું, એવી જ રીતે તથા દેહાંતર પ્રાપ્તિ, એવી જ રીતે બીજા દેહની પણ પ્રાપ્તિ થઈ જાય છે. વાસાંસી જીર્ણાની યથા વિહાય, જૂના વસ્ત્ર ઉતારીને નવા વસ્ત્ર પહેરવા જેવું જ છે. આમ કરતા કરતા ભગવાન અર્જુનને કેટલાક શ્લોક સુધી આત્મતત્વનો જ ઉપદેશ આપે છે. અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમિદમ તતમ. ભગવાન કહેશે, એક આત્મતત્વ જ અવિનાશી છે, અને આ બધા દેહ જે છે એ બધા વિનાશી છે.
અમુક સમય પછી આમાંના કોઈ રહેવાના નથી. અને માટે અર્જુન, જો આત્મતત્વને તું સામે રાખે તો કંઈ શોક કરવા જેવું નથી. તો આત્મજ્ઞાનનો ઉપદેશ ભગવાન સર્વાત્મા આપે છે. અને ત્યાર પછી ભગવાન કર્મયોગનો ઉપદેશ આપે છે, જેમાં સર્વપ્રથમ ભગવાન અર્જુનને કહેશે કે અર્જુન, તું આત્મજ્ઞાનની વાતો ના સમજે તો પણ કંઈ વાંધો નહીં, પણ એક ક્ષત્રિય તરીકેના તારા ધર્મને તું સામે રાખે તો પણ તારે યુદ્ધ કરવું જોઈએ. સ્વધર્મમપી ચાવેક્ષ્ય ન વિકંપિતુમ અર્હસી. તારા એક ક્ષત્રિય તરીકે તારા ધર્મને પણ જો તું સામે રાખે તો આ પ્રમાણે કાપવું, ધ્રુજવું એ તને શોભા આપતું નથી. કારણ કે યદૃચ્છયા ચોપપન્નમ સ્વર્ગદ્વારમ અપાવૃતમ. આ યુદ્ધ જે છે એ તને યદૃચ્છા, ઈશ્વર ઈચ્છાથી આ તને પ્રાપ્ત થયેલું છે. અને ક્ષત્રિયને માટે તો યુદ્ધ પ્રાપ્ત થવું એ કહેશે કે પુણ્યનું ફળ છે. અને સ્વર્ગદ્વારમ અપાવૃતમ, આ તારા માટે સ્વર્ગનું દ્વાર ખોલનારું છે. હતો વા પ્રાપ્સ્યસી સ્વર્ગમ જીત્વા વા ભોક્ષ્યસે મહિમ. અર્જુન, બંને બાજુ લાડવો જ છે. અહીંયા જીતીશ તો તને આ પૃથ્વીનું રાજ્ય મળશે, અને યુદ્ધ કરતા કરતા તું મૃત્યુ પામીશ તો તને સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે. તો ધર્મના આધારે પણ ભગવાન અર્જુનને આ પ્રમાણે યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. એનાથી આગળ ભગવાન કર્મયોગનો ઉપદેશ આપે છે. કર્મણ્યેવાધિકારસ્તે માં ફલેષુ કદાચન. અર્જુન, તું કર્મ કરી જા. યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે, કર્મ છે. આગળની ચિંતા તું મારા પર છોડી દે. જે ફળ પ્રાપ્ત કરવાનું છે એ ફળનું ક્ષેત્ર મારું છે. તું તો સમત્વ ધારણ કરી અને તારું કર્તવ્ય તું નિભાવતો જા. સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો. આ બધાને તું સમાન ગણીને તું તારું કર્તવ્ય તારી રીતે કરતો જા. અને આવી રીતે કર્મયોગ ભાવનાથી કર્મ કરતા કરતા તું અંતઃકરણ શુદ્ધિને પ્રાપ્ત કરીશ. યદા તે મોહ કલિલમ, તારા મોહ કલિલને એટલે કે મોહરૂપી આ કાલિમાને જ્યારે તું પાર કરી જઈશ. શ્રુતિવી પ્રતિપન્ના તે યદા સ્થાસ્યતિ નિશ્ચલા, તારી બુદ્ધિ પણ જ્યારે ધીમે ધીમે એકાગ્ર થશે, સમાહિત થશે, સંશયથી મુક્ત થશે, તો અંતે તું આત્મજ્ઞાનને આત્મસાત કરી અને મોક્ષને પામી જઈશ. અને એ સ્થિતિ ભગવાન કહેશે કે એવી સ્થિતિ છે કે જ્યાં દુનિયાનો કોઈ પ્રસંગ તને શોકગ્રસ્ત કરી શકે નહીં. તારી પ્રજ્ઞાને કોઈ પણ પ્રસંગ, કોઈ પણ પરિસ્થિતિ ચલિત નહીં કરી શકે. તો એવી પ્રજ્ઞારૂપી જે યોગ જે છે ભગવાન કહેશે એ પામવા યોગ્ય છે. તો અર્જુન તરત પ્રશ્ન કરે છે કે પ્રભુ, એવો યોગ જેણે પ્રાપ્ત કરેલો છે, એવી સ્થિર પ્રજ્ઞા જેણે પ્રાપ્ત કરેલી છે, એવો શું કોઈ મનુષ્ય હોઈ શકે? જો હોય તો એના લક્ષણો કેવા હોઈ શકે? સ્થિતદેહ કિમ પ્રભાસેત કિમાસીત વ્રજેત કિમ. તો એ રીતે અર્જુન પ્રશ્ન કરે છે કે સિદ્ધ પુરુષ કેવો હોય, જે આત્મજ્ઞાનને પામી ચૂક્યો છે, એના લક્ષણો શું હોય? તો ભગવાન એ લક્ષણનું નિરૂપણ કરે છે. અને એ નિરૂપણ સાથે દ્વિતીય અધ્યાયની સમાપ્તિ થાય છે. ત્યાર પછી તૃતીય અધ્યાય ફરી પ્રારંભ થાય છે. અને તૃતીય અધ્યાયનો પ્રારંભ થાય છે અર્જુનના પ્રશ્નથી. અર્જુને બીજા અધ્યાયમાં બધું સાંભળ્યું તો ખરું, પણ એના મનમાં એક શંકા થવા લાગી કે આ ભગવાન એક બાજુથી તો આત્મજ્ઞાનની પ્રશંસા કરે છે અને કહેશે કે જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરી લીધું એવો સ્થિતપ્રજ્ઞ મનુષ્ય જીવનમાં સૌથી સફળ છે, એ જ જીવનનું લક્ષ્ય છે અને ત્યાં સુધી જ પહોંચવાનું છે. તો એક બાજુ આત્મજ્ઞાનની પ્રશંસા કરે છે અને બીજી બાજુ મને શું કહેશે? યુદ્ધ કર, કર્મ કર. તો કે આમાં માનવું શું, સાચું શું માનવું? કારણ કે જેની પ્રશંસા થતી હોય એ કરવું જોઈએ. જેની પ્રશંસા કરીને બતાવવામાં આવે એનો અર્થ શું? કે કરવા જેવું છે. તો ભગવાન જ્ઞાનની પ્રશંસા કરે અને મને કહેશે કે તું કર્મ કર. તો આ જ્ઞાન અને કર્મમાં મારે સમજવું શું? કારણ કે કર્મ કરવું તો ભગવાને આગળ કહેલું છે, કર્મ પર્યાપ્ત નથી, જ્ઞાન તો પ્રાપ્ત કરવાનું છે. તો આવી ગડમથલમાં એ પ્રભુને પ્રશ્ન કરી નાખે છે, જ્યાયસી ચેત કર્મણસ્તે મતા બુદ્ધિ જનાર્દન તત્કિમ કર્મણી ઘોરે મામ નિયોજયસી કેશવ. હે કેશવ, તમારી દ્રષ્ટિએ તો કર્મ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે,
અને જો એવું જ હોય તો પછી તમે મને ઘોર કર્મમાં, આ યુદ્ધરૂપી ઘોર કર્મમાં શા માટે મૂકો છો? એટલું જ નહીં, અર્જુન ત્યાં સુધી ભગવાનને બોલી ગયા, વ્યામિશ્રેણેવ વાક્યેન બુદ્ધિ મોહય શિવમે. એ કહેશે કે તમે તો આ ગોળ ગોળ વાક્યો બોલીને મારી બુદ્ધિને વધારે ચક્રાવે ચડાવી દો છો. એક બાજુ જ્ઞાનની પ્રશંસા, બીજી બાજુ મને કર્મમાં ધકેલો છો. મારે સાચું શું માનવું? તદેકમ વદ નિશ્ચિત્ય યેન શ્રેયો માપ્નુયામ. એ કે હવે કૃપા કરીને આ બેમાંથી એક મને કહી દો કે જેથી કરીને હું એને અનુસરણ કરી અને હું કલ્યાણને પામું. અને આવો જ્યારે અર્જુને પ્રશ્ન કર્યો, ભગવાન એના ઉત્તર રૂપે 3જા અધ્યાયમાં કર્મયોગનું નિરૂપણ કરે છે. ભગવાન કર્મનું સ્થાન વધારે સ્પષ્ટ કરે છે. 2જા અધ્યાયમાં જ્ઞાન અને કર્મ બંનેનું નિરૂપણ કર્યું. 2જા અધ્યાયમાં જે કહેવામાં આવ્યું હતું, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, એ જ કર્મયોગનો વિસ્તાર ભગવાન 3જા અધ્યાયમાં કરે છે. કે જે કર્મયોગ ઈશ્વરાર્પણ ભાવનાથી કર્મ કરવા અને પ્રસાદ બુદ્ધિથી કર્મફળનો સ્વીકાર કરવો. જેમ આપણે 9 દિવસ પ્રવચનમાં એ જ જોતા હતા કે હું જે કંઈ પણ કરું એમાં હું વિચાર કરું કે આ પ્રભુની કૃપાથી થયું. વધારે ને વધારે હું પ્રભુને સમજતો થાવ, મારા જીવનમાં સ્થાન આપું, મારા કર્મ દ્વારા હું ઈશ્વરની સાથે જોડાણ કરતો રહું, તો એને જ કહેવાય છે કર્મયોગ. અને આવી ઈશ્વર પ્રત્યે સમર્પણ ભાવના, કર્મયોગ ભાવનાથી મનુષ્યનું અંતર જે છે ધીમે ધીમે રાગ દ્વેષથી મુક્ત થતું જાય છે. અને એને જ રાગ દ્વેષની શિથિલતાને જ શાસ્ત્રમાં અંતઃકરણની શુદ્ધિ કહેવામાં આવે છે. તો ભગવાને 3જા અધ્યાયમાં મુખ્યતયા આ કર્મયોગનું પ્રતિપાદન કર્યું. કેવી રીતે કર્મ કરવા, કેવા પ્રકારના કર્મ કરવા, કેવી ભાવના સાથે કર્મ કરવા, આ સર્વ કંઈ નિરૂપણ ભગવાને 3જા અધ્યાયમાં કર્યું. અને એ જ 3જા અધ્યાયમાં કે જેમાં કર્મયોગ દ્વારા અંતઃકરણ શુદ્ધિની ભગવાને વાત કરી, તો ત્યાં ફરી અર્જુન પ્રશ્ન કરે છે કે પ્રભુ, આપે જે મનની શુદ્ધિની વાત કરી એ તો બરાબર છે, કર્મયોગ ભાવનાથી આવું થઈ શકે, બરાબર છે. પણ છતાં અર્જુન પોતાનો અનુભવ દર્શાવતા કહેશે કે ઘણી વખત મનુષ્ય ન ઈચ્છવા છતાં પણ ખોટા કામ કરી બેસતો હોય છે, ગલત કામ કરી બેસતો હોય છે. તો એની પાછળનું કારણ શું છે? તો ભગવાન એના ઉત્તર રૂપે કહેશે, કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ. ભગવાન કહેશે કે એની પાછળનું કારણ કામ અને ક્રોધ છે. અને અંતે કહેશે કે અર્જુન, આજ તારા અધ્યાત્મ પથના શત્રુઓ છે, એનાથી તું સંભાળીને રે. ઇન્દ્રિયસ્યેન્દ્રિયસ્યાર્થે રાગદ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છે તૌહ્યસ્ય પરિપંથીનો. ભગવાન કહેશે આ કામ અને ક્રોધ, એ કામ અને ક્રોધ જ અંતરમાં રાગ અને દ્વેષ રૂપે રહેલા હોય છે. ભગવાન કહેશે કે આ તો તારા શત્રુઓ છે. તૌહ્યસ્ય પરિપંથીનો, અધ્યાત્મ યાત્રામાં આજ તારા શત્રુઓ છે, પ્રતિબંધક છે. માટે એનાથી હંમેશા તું સજાગ રહે, બચીને રહે. તયોર વશમ ન આગચ્છે, એના વશમાં તું આવી ન જતો, સજાગ રહેજે. તો જે આપણે શરૂઆતમાં સજાગતાની વાત કરી, એ જ સજાગતા ભગવાન આ ગીતાજીમાં દર્શાવે છે કે એક સાધક તરીકે જીવન કેવું હોય, સજાગ હોય. શરીરના સ્તરે, મનના સ્તરે, બુદ્ધિના સ્તરે, એ સર્વ સ્તર પર હું સજાગ થઉં. અને એ સજાગતા આ ઈશ્વર આરાધના રૂપે જ્યારે હું મારા કર્મ કરું, સતત સજાગ રહું. આ કેવી રીતે થયું? ભગવાનની કૃપાથી થયું. મારી શક્તિ કેટલી, મારા શરીરની, મનની શક્તિ કેટલી, એમાં ઉઠતી વૃત્તિઓને હું જોતો થાવ. તો આ રીતે કર્મયોગ જે છે એ મને એક પ્રકારની સજાગતા પ્રદાન કરે છે. તો 3 અધ્યાય સુધીમાં આમ તો જોઈએ તો ભગવાને બધું બતાવી દીધું, આત્મજ્ઞાન આપી દીધું, કર્મયોગનું નિરૂપણ કરી દીધું. આત્મજ્ઞાન માટેનો જે ઉપાય જે છે, અંતઃકરણ શુદ્ધિ જે જરૂરી છે એના માટેનો ઉપાય પણ દર્શાવ્યો. એમાં કયા કયા પ્રતિબંધો છે, કામ ક્રોધ રાગ દ્વેષાદી, એ પણ દર્શાવી દીધું. સિદ્ધ પુરુષ કેવો હોય એનું નિરૂપણ પણ સ્થિત પ્રજ્ઞના લક્ષણો દ્વારા ભગવાને કરી દીધું.
તો આપણને સ્વાભાવિક પ્રશ્ન થાય કે હવે બાકી શું રહ્યું? ભગવાને કહેવાનું તો બધું કહી દીધું, હવે આગળ ઉપદેશ બાકી શું રહ્યો? હવે કંઈ કહેવાની જરૂર નથી. સાધ્ય અને સાધન બંનેનો ઉપદેશ આપી દીધો. આ જીવનનું લક્ષ્ય છે અને એને આવી રીતે પ્રાપ્ત કરાય, આ બધું ભગવાને તો કહી દીધું. હવે બાકી શું રહ્યું? ભગવાન કહે છે હજુ તો ઘણું બધું બાકી છે. જે કીધું એનો જ વિસ્તાર કરવાનો છે, પરંતુ સાથે સાથે બીજા ઘણા બધા એવા વિષયો છે કે જેનું નિરૂપણ થયેલું નથી અને એનું નિરૂપણ સાધકને અધ્યાત્મ યાત્રામાં ઉપયોગી થાય એવું છે. અને માટે ભગવાન ચોથા અધ્યાયનો પ્રારંભ કરે છે કે જે ચોથા અધ્યાયમાં શરૂઆતમાં જ ભગવાન આ વિદ્યાની પરંપરા દર્શાવે છે. આત્મજ્ઞાન જે છે, બ્રહ્મ વિદ્યા, કે જેને ભગવાન આગળ જતા રાજવિદ્યા, રાજગુહ્ય જેને કહેલી છે 9મા અધ્યાયમાં, એ બ્રહ્મ વિદ્યાની પરંપરા ભગવાન દર્શાવે છે. એનાથી આગળ જઈ અને ફરી ભગવાન કોણ આ વિદ્યા પ્રાપ્ત કરી શકે છે એવા અધિકારીઓનું નિરૂપણ કરે છે. વર્ણાશ્રમ વ્યવસ્થાનું પોતાનું કર્તૃત્વ ભગવાન ત્યાં દર્શાવે છે. અનેક પ્રકારના યજ્ઞોનું પણ નિરૂપણ કરે છે. સાથે સાથે આત્મજ્ઞાનની પ્રાપ્તિને અર્થે ગુરુ પાસે કેવી રીતે જવું જોઈએ, ગુરુ પ્રત્યેનો અભિગમ કેવો હોવો જોઈએ એ પણ ભગવાન ત્યાં દર્શાવે છે. તો અનેક પ્રકારના હજુ વિષયો પ્રતિપાદન કરવાના બાકી છે. તો એને સામે રાખી અને ભગવાન આ ચતુર્થ અધ્યાયને આગળ પ્રારંભ કરે છે. તો એનો પ્રારંભ થાય છે શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. અર્જુન કંઈ બોલ્યા નથી, પરંતુ સીધે સીધું કોણ બોલે છે? ભગવાન બોલે છે. અને આ જ ભગવાનની ગુરુની કરુણા હોય કે ઘણી બધી વખત શિષ્ય કંઈ પૂછતો નથી અને છતાં પણ ગુરુ પોતાના તરફથી બતાવે છે, કારણ કે એ બતાવવું જરૂરી છે. એવું જરૂરી નથી કે શિષ્યની બુદ્ધિમાં દરેક પ્રકારના પ્રશ્નો અને સર્વ વિષયોની જિજ્ઞાસા ઉત્પન્ન થાય જ. એ ન પણ થાય તો ત્યારે પણ આચાર્ય પોતાના તરફથી એ વિષયો એને દર્શાવી દેતા હોય છે. તો અહીંયા અર્જુનનો કોઈ પ્રશ્ન નથી, બલકે અર્જુન તો ચૂપ થઈ ગયા છે, કારણ કે અર્જુનને થયું કે હવે તો બધું ખબર પડી ગઈ. જે કંઈ પણ કહેવાનું હતું એ પ્રભુએ બધું કહી દીધેલું છે. પણ ભગવાન એવી રીતે પ્રતિપાદન કરે છે, ચોથો અધ્યાય પ્રારંભ કરે છે અને એવી રીતે ભગવાન વાત કરશે કે ફરી અર્જુનના મનમાં સળવળાટ થશે અને ફરી અર્જુન કંઈક પ્રશ્ન પૂછશે, ફરી ભગવાન આગળ ચાલશે, ફરી અર્જુન પ્રશ્ન પૂછશે, ફરી ઉપદેશ આગળ ચાલશે. જ્યાં અર્જુન ચૂપ થઈ જશે ત્યાં ભગવાન ફરી એને સળી કરે છે. કંઈક એવી રીતે ભગવાન બોલે કે જેથી કરીને અર્જુને ફરી પ્રશ્ન કરવો જ પડે. અને આ જ જ્ઞાન પરંપરાની આ વિશેષતા છે કે જ્યાં એવી રીતે પ્રદાન કરવામાં આવે છે કે જેમાં શિષ્ય સાથે સાથે રહે, ઊંઘી ના જાય, પરંતુ સાથે સાથે રહે કે હવે એને ઉત્સુકતા બની રહે કે આના પછી શું, આના પછી શું, હવે શું, હવે શું, હવે શું, આવી એક પ્રકારની ઉત્સુકતા બની રહે. અને એવી ઉત્સુકતા એવું લાગે કે હવે ધીમે જાય છે તો એની પહેલા ભગવાન એવું કંઈક કરે, આચાર્ય એવી કંઈક મમરો મૂકી દે કે ફરી પહેલા એ પ્રશ્ન પૂછવો પડે. અને પ્રશ્ન પૂછવો હોય તો બુદ્ધિ કેવી હોવી જોઈએ? સજાગ હોવી જોઈએ. ઊંઘી ગયો હોય એ પ્રશ્ન થોડો પૂછવાનો છે. એ ઊંઘી ગયો હોય તો એ શું પૂછે? કેટલા વાગ્યા છે? મોટા ભાગના ઊંઘીને ઉઠે એ શું પ્રશ્ન પૂછતા હોય? કેટલા વાગ્યા છે? કારણ કે જે ઉઠાડતા હોય ને એમને એવું થાય કે આને મને વહેલો જ ઉઠાડ્યો, ટાઈમે જ ઉઠાડ્યા હોય, બલકે થોડા વધારે સુવા દીધા હોય, પણ તોય ઉઠાડે ત્યારે ઉઠનારને એવું થાય કે આ મને જરૂર વહેલો ઉઠાડ્યો હશે. અને એટલા માટે પહેલો પ્રશ્ન કેટલા વાગ્યા? અને જગાડનારા ઉસ્તાદ હોય, વાગ્યા હોય એનાથી અડધો કલાક વધારે કહી દે, કાં તો ઘડિયાળ જ આગળ મૂકી દે. તો જે ઊંઘતો હોય વધારે ને વધારે આવો પ્રશ્ન પૂછી શકે. પણ અર્જુન જેવા પ્રશ્ન પૂછવા હોય, કંઈક જિજ્ઞાસા પ્રગટ કરવી હોય તો એના માટે બુદ્ધિ કેવી હોવી જોઈએ? સજાગ હોવી જોઈએ. તો અહીંયા તો અર્જુન કંઈ પૂછતા નથી,
ભગવાનને થયું કે અહીંયા ને અહીંયા બધું ક્યાંક બંધ ના થઈ જાય, એટલા માટે અર્જુન કદાચ કહી દે કે પ્રભુ હવે તો મારા મનનું સમાધાન થઈ ગયું, હું જઉં છું યુદ્ધ કરું કે, તો એની પહેલા ભગવાન શરૂ કરી દેશે. શ્રી ભગવાન ઉવાચ. ભગવાન બોલ્યા. ભગવાન શું બોલ્યા? તો પહેલા 2 શ્લોકમાં ભગવાન આ આત્મજ્ઞાનની પરંપરા દર્શાવે છે. ભગવાન દર્શાવે છે કે આ જે આત્મવિદ્યા, રાજવિદ્યા, બ્રહ્મ વિદ્યા એ ક્યાંથી આવેલી છે, કોણે કોને આપી, ક્યારથી એનો પ્રારંભ થયો, એ આખું ભગવાન નિરૂપણ કરે છે. અને એવું નિરૂપણ કરવાનું પ્રયોજન શું? તો એનું પ્રયોજન છે કે જેથી અર્જુન જાણે કે આ કોઈ સામાન્ય વસ્તુ નથી, બલ્કિ આ પરંપરા અત્યંત શ્રેષ્ઠ પરંપરા છે. અને એ શ્રેષ્ઠ પરંપરા પાસેથી આ આત્મજ્ઞાન અહીંયા સુધી આવેલું છે. અને માટે એ બહુ મહામૂલું છે, દુર્લભ છે. એની દુર્લભતાને એ સમજી શકે, એની અમૂલ્યતાને એ સમજી શકે, અને એના પ્રત્યે એક પ્રકારનો ભાવ, આદર અંતરમાં ઉત્પન્ન થાય. એટલા માટે ભગવાન આત્મજ્ઞાનની વંશ પરંપરાનું નિરૂપણ કરે છે. સ્વાભાવિક જ છે, મહાન લોકો, મોટા લોકો જેનો સ્વીકાર કરે એના પ્રત્યે આપણા મનમાં શું આવી જાય? આદર ભાવ આવી જાય. જેમ હમણાં જ કોઈક સાધુ સંત હોય અને એની પાસે કોઈ નેતા જાય, અભિનેતા જાય, તો બીજા બધાને શું લાગે કે આ તો બહુ પહોંચેલા લાગે છે. અમિતાભ કોઈકને ગુરુ બનાવે તેની પાછળ કેટલાય બનાવી લે. કેમ? કારણ કે એમને લાગે કે આ મહાન વ્યક્તિ, સફળ વ્યક્તિ, જેને આપણે સફળ કહીએ છીએ, એ સફળ વ્યક્તિ કે મહાન વ્યક્તિ કે મહાન નેતા કોઈની પાછળ જાય તો આપણને એમ થાય કે ના, એમાં કંઈક હશે. તો અહીંયા પણ ભગવાન જે છે એ આ વંશ પરંપરા, આત્મજ્ઞાનની જે પરંપરા જે છે એનું નિરૂપણ કરે છે, કે જેથી કરીને અર્જુનના અંતરમાં એ બ્રહ્મ વિદ્યા માટેનો એક આદર, એક પ્રકારની પૂજ્ય ભાવના એના અંતરમાં ઉત્પન્ન થાય. એ હેતુથી ભગવાન નિરૂપણ કરે છે. એ પરંપરા વિશે વિશેષ શુક્રવારે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.